જે કરવામાં આવેલું ષડયંત્ર છે. પોલીસ આની અંદર શું કે તમારે સેફટી અમારી હાલવાની હોય એની જગ્યાએ તમે પબ્લિકને ઉશ્કેરી અને લો એન્ડ ઓર્ડર હચવાય એની જવાબદારી પીઆઈ સાહેબ તમારી છે. જોશી સાહેબ એ અધિકારી જાણી જોઈને ઓલું કરી રહ્યો છે કે એના કારણે પબ્લિક ઉશ્કેરાય, અમારા ઉપર ખોટા કેસ થાય કોંગ્રેસના નેતાઓ ઉપર. અમારા 12 સભ્યો જયારે ક્લિયર બહુમતી છે, 10 સભ્યો એમના છે, 1 કલાક અંદર સભ્યો બે સભ્યો બેઠા છે, કોઈ ચર્ચા નથી. અને જેવો અધિકારી આવે છે કેવી રીતે બબાલ થાય અંદર, અને ભાજપના અંદરના સભ્યો બબાલ કરે એમાં કોંગ્રેસના એમનું શું ઓલું થાય. 12 સભ્યો અમારા છે, સ્પષ્ટ બહુમતી છે, છતાં પણ તમે ચૂંટણી કન્ટેક્ટ નથી કરવા માંગતા. તમે લેટ શું કામ આવો છો? 11:30 વાગે આવવાનું હોય, લાખડીમાં ચૂંટણી પતી ગઈ અને અહીંયા અધિકારી હાજર નતા. બરોબર સાહેબ, અમારું અવડું બહાર પડ્યું ને મારું સિવાબાનું તો લો એન્ડ ઓર્ડર હચવાશે નહીં એટલું કહું તમને. આ ખોટું કરી રહ્યા હો તમે. ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા, ત્યારબાદ વાત હતી કે પ્રમુખ કોણ બનશે, ઉપપ્રમુખ કોણ બનશે. બબાલ વડગામમાં પણ થઈ, બબાલ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પણ થઈ, પરંતુ ત્યાં ચૂંટણીની તારીખ બદલવામાં નહોતી આવી. દિયોદર તાલુકા પંચાયતમાં આ પરિસ્થિતિ ઉલટી પડી, ત્યાં પણ બબાલ થઈ, પરંતુ ચૂંટણીની તારીખ બદલવામાં આવી, જે બાદ કોંગ્રેસના લોકોએ વિરોધ કર્યો હતો. હવે તેમના પર ફરિયાદ દાખલ થઈ છે તેવા સમાચાર સામે આવ્યા છે. સિદ્ધરાજસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે. સિદ્ધરાજસિંહ, જણાવશો કે અત્યારે તાજા સમાચાર શું આવ્યા છે, કેટલા લોકો પર ફરિયાદ દાખલ થઈ છે, શું એમાં કોઈ ભાજપના નેતાઓ છે કે નહીં? સર, સૌથી પહેલા તો આપને જણાવું, કાલનો કાર્યક્રમ તાલુકા પંચાયતની ચૂંટણીની જે 9:30 વાગે ટાઈમ હતો એ ટાઈમે કોંગ્રેસના 12 સભ્યો એ ચૂંટણી હોલની અંદર ગોઠવાઈ ગયા હતા. એના 15-20 મિનિટ બાદ ભાજપના 10 સભ્યો પણ અંદર ગોઠવાઈ ગયા હતા અને અડધો કલાક પોણો કલાક સુધી બધા જ સભ્યો સાથે ચા નાસ્તો કર્યો છે. કોઈ જ પ્રકારનું કોઈ જ મતભેદ હતો નહીં. એસડીએમ એ લેટ આવ્યા અડધો કલાક ચૂંટણી ટાઈમ પછી, અને અમારી બાજુની તાલુકા પંચાયત છે ત્યાં ચૂંટણી પણ પતી ગઈ હતી, એસડીએમ આવતા હતા. અમે જયારે ટેલિફોનિક જાણ કરવાનું કીધું તો પણ એ લેટ હતા. પછી એ આયા અને જેવા એ ઉપર ગયા અને મીડિયાને અંદર બોલાવી, બધું ફૂટેજ લીધો, બધા સહી સિક્કા લેતા હતા. એ ટાઈમે પણ કોઈ જ ચર્ચા નહીં, કોઈ જ વિરોધ નહીં, બધા સભ્યો શાંત બેઠા હતા. અને જેવું ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે જ ભાજપના જ 2 સભ્યો એ અંદર માથાકૂટ ચાલુ કરી. એમનો પ્રી પ્લાનિંગ હતો અને એ મહિલા સભ્ય અને જે બીજા જે પુરુષ સભ્ય છે બંને પ્રી પ્લાનિંગ થી સભ્યોએ બંને અંદર માથાકૂટ કરી અને 20 જ મિનિટની અંદર એસડીએમએ નિર્ણય લીધો કે ભાઈ ચૂંટણી 27 તારીખે રાખવામાં આવશે. આનું કારણ એ હતું કે જે ચૂંટણી 27 અમારા જે કોંગ્રેસના એક સભ્ય છે એ બેન એ ડિલિવરી ડેટ એમની 27 તારીખે ડોક્ટરે આપેલી છે અને ગઈકાલે એમને અમે હાજર રાખ્યા હતા. તે 12 સભ્યોમાં એ બેન પણ હતા. એટલે અમને ક્યાંક ને ક્યાંક ભાજપને ખબર હતી કે જે બેનની ડિલિવરી ડેટ 27 તારીખે આપવામાં આવી છે, એટલે 27 તારીખ જો રાખવામાં આવે તો એક સભ્યને તો ગેરહાજર રાખી શકાય અને બીજામાં પણ પ્રયત્ન કરશું. અને છેલ્લા 20 દિવસથી જ્યારથી ચૂંટણી પતી છે ત્યારે અમારા 12 સભ્યોનો સંપર્ક કરવામાં આવે છે, લાખો રૂપિયાની ઓફરો કરવામાં આવી છે, પણ અમારા 12 સભ્યો કોંગ્રેસની અંદર અકબંધ હતા અને કાલે ચૂંટણીના સમયથી 1 કલાક પહેલા હોલની અંદર જઈને બેસી ગયા હતા 12 સભ્યો. અને આજે પણ અમારા 12 સભ્યો અકબંધ છે. ત્યારબાદ જ્યારે એસડીએમએ સાંજે અમારા 10 જણ ઉપર 307 કલમ લગાવી, જાનથી મારી નાખવાની કલમ લગાવી છે. એની અંદર 10 નામ છે. ગિરિરાજસિંહ માનસિંહ વાઘેલામાં કોંગ્રેસના આગેવાન છે, દિયોદરના પૂર્વ સરપંચ છે. સાથે સાથે સિદ્ધરાજસિંહ એટલે કે હું જિલ્લા પંચાયત સદસ્ય, મારો સગો નાનો ભાઈ TV9માં રિપોર્ટર હતો અને અત્યારે PhD જર્નાલિઝમ કરે છે, એનું પણ નામ લખ્યું. સાથે સાથે દિલીપભાઈ બાબુભાઈ જોશી જે અમારા સુરાણાના આગેવાન છે બ્રાહ્મણ સમાજના, અને એમના જ પરિવારમાંથી તાલુકા પંચાયતના સદસ્ય છે, જે કોંગ્રેસમાં છે. સાથે સાથે વિજયભાઈ હરગોવનભાઈ જોશી એ પણ અમારા સુરાણા તાલુકા પંચાયતના સદસ્યના રિલેટિવ છે. સાથે સાથે કનુભાઈ પરખાભાઈ માળી જે વડિયા ગામના છે અને માળી સમાજના જે અમારા તાલુકા પંચાયતના સદસ્ય છે એમના રિલેટિવ છે. જનકસિંહ હકજી વાઘેલા જે અમારા ધુણસોલના તાલુકા પંચાયતના સદસ્ય છે એમના રિલેટિવ છે. પછી મનુજી વિહાજી ઠાકોર કે જે ઠાકોર સેનાના પ્રમુખ રહેલા છે અને ઠાકોર સમાજના જે બેન જીત્યા છે એમના રિલેટિવ છે. અમારા જે તાલુકા પંચાયતના સદસ્યો જે જીતેલા છે એમના પરિવારના સભ્યો ઉપર જ કેસ કર્યો અને 307 લગાવી. હવે જે કાલે બબાલ થયેલી અંદર મીડિયા ફૂટેજની અંદર તમે પણ જોયું છે કે ક્યાંય પણ અધિકારીને નસકોરી પણ ફૂટી નથી. હા, હું માનું છું કે ખેંચતાણ થઈ હશે અને ધક્કામુક્કી થઈ હશે તો એમનું શર્ટ ફાટ્યું હશે, શર્ટના બટન તૂટ્યા હશે, પરંતુ 307ની કલમ એ કોઈ જાનલેવા હુમલો, કોઈ હથિયારાની અંદર કોઈ જગ્યાએ હતા નહીં. ત્યાં પોલીસ પણ હાજર હતી, ત્યાં પીઆઈ જોશી સાહેબ પણ હાજર હતા. અમે જે આગેવાનો અમારા ઉપર જે કેસ કર્યો છે અમે જોશી સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ તમે એસડીએમને આ સમય બહાર કાઢતા નહીં, કેમ કે બહાર સમર્થકો ઘણા છે, એમનો રિસ્ક જશે. ત્યારે પોલીસને પણ એમની ટ્રેનિંગ વખતે પણ કહેવામાં આવે છે કે તમારે કઈ રીતે ટેકલ કરવી આવી પરિસ્થિતિ, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસે પણ એમને બહાર લઈ જઈ અને એક મોટું રિસ્ક લીધું હતું જેના કારણે ધક્કામુક્કી થઈ. પરંતુ 307ની કલમ જે લગાઈ છે એ માત્ર ને માત્ર
આ તાલુકા પંચાયતના સદસ્યોને દબાવવા માટે લગાઈ છે અને અમે જે આગેવાનો ઉપર લગાઈ છે, મારા ઉપર કે ગિરિરાજસિંહ, એ આવતીકાલે ચૂંટણીમાં ત્યાં હાજર ના રહે અને ત્યાં ફરીથી ખોટું કરવું હોય તો થઈ શકે એના માટે કરીને આ એક ષડયંત્રના ભાગરૂપે ભાજપે તાલુકા પંચાયત તોડવા માટેનું આ એક જાણી અને હતું, એ કાવતરું હતું અને એની અંદર એસડીએમ છે એ ખૂબ દુઃખદ સાથે કહેવું પડે છે કે ક્લાસ 1 અધિકારી પણ આમાં ઇન્વોલ્વ હતા. સિદ્ધરાજસિંહ, એક વાત કહો કે લડાઈ તો ભાજપના નેતાઓ વચ્ચે શરૂ થઈ હતી, તો ભાજપના કોઈ કાર્યકર્તા પર ફરિયાદ દાખલ થઈ છે? ભાજપના કોઈ, હું એક આપને આશ્ચર્ય થશે કે ભાજપના 2 સદસ્યોએ જ્યારે અંદર ગયા ત્યારે જાતિ મજાક સાથે સાથે અંદર ગયા, એના ફોટોજ પણ છે. સાથે સાથે એ સદસ્યો જ્યારે આ ચૂંટણી રદ થઈ ગઈ ત્યારબાદ નીચે આવ્યા તો એ મહિલાને જ્યારે મીડિયા કર્મચારીઓ પૂછ્યું કે ભાઈ તમે શું ઝઘડો હતો, તો એ મીડિયા, એ જે બેન જે ભાઈ સાથે ઝઘડો કરતા હતા અંદર ભાજપના બીજા સદસ્ય સાથે, એ એમને કોર્ડન કરીને લઈ જતા હતા અને બંને એક જ ગાડીની અંદર ગયા. એનો મતલબ કે આ જાણી જોઈ અને માત્ર ને માત્ર એક નાટક ડ્રામા કંપની ઊભી કરવામાં આવી અને એક ષડયંત્ર હતું કે આપણે અંદર ઝઘડવાનું. જેવી ચૂંટણી ચાલુ થાય ત્યારે એના પહેલા બધા શાંત બેઠા રહ્યા. ચૂંટણી જેવી 27 તારીખે ડિક્લેર થઈ, 2 દિવસ પાછા ખેંચવામાં આવી એટલે નીચે ઉતરીને પાછા બંને જોડે એક જ ગાડીમાં ગયા. એ બેનને મીડિયાથી દૂર રાખવા માટે કે ભાઈ કઈ જવાબ, મીડિયા કઈ સવાલો પૂછશે, વેધક સવાલો, તો એમનાથી દૂર રાખવા માટે એ ભાઈ જ એમને કોર્ડન કરતા હતા. એના ફૂટેજ પણ અમારી પાસે છે જો કોઈને જોતા હોય તો. અને આવી રીતે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન એ ભાજપે અને આઈએસડીએમએ કર્યો છે. પણ ફરિયાદ કોઈ ભાજપના નેતા પર દાખલ નહીં થઈ? કોઈ જ ભાજપના નેતા ઉપર કોઈ જ ફરિયાદ દાખલ નથી થઈ, ક્યારે ભૂતકાળમાં નથી થતી. ના તો ભાજપનું ષડયંત્ર છે, ક્યાંથી થાય? સિદ્ધરાજસિંહ, એક વાત એ કહો કે હજુ હમણાં જ તે જ્યારે ગેનીબેન ઠાકોરને લઈને વિવાદ થયો, જગદીશભાઈ વિશ્વકર્માએ ઘણા શબ્દો કહ્યા, ત્યારબાદ તેનો વિરોધ કર્યો, ત્યારે પણ તમારા પર ફરિયાદ દાખલ થઈ હતી એ સમયે પર. તો તમને શું લાગી રહ્યું છે આટલા ટૂંકા ગાળામાં એક પછી એક તમારા પર ફરિયાદ દાખલ થઈ રહી છે? સાહેબ, મારી 34 વર્ષની ઉંમર છે અને 34 વર્ષનો એક યુવાન કઈ રીતે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી ગયો. મોટા મોટા નેતાઓ, મંત્રીઓ મારી ચૂંટણીમાં મને હરાવવા માટે લાગ્યા હતા. મોટા વિધાનસભાના અધ્યક્ષ હોય કે શંકરભાઈ ચૌધરી ખુદ મને હરાવવા માટે આવ્યા હતા. મોટા મોટા દિગ્ગજ નેતાઓ, ચાલુ ધારાસભ્ય, ચાલુ ભાજપના પ્રમુખની એ સીટ હતી, ચાલુ ધારાસભ્યની એ સીટ હતી અને એમનું જે મારા જીતના કારણે એમને જે નીચું દેખવાનું થયું ચાલુ ધારાસભ્યને અને જિલ્લા ચાલુ ભાજપના પ્રમુખને, એના કારણે ક્યાંક ને ક્યાંક મને ટાર્ગેટ કરી અને વાર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હું હજી પણ કહું છું કે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે ફાંસીએ ચડ્યા હતા દેશને આઝાદી અપાવવા માટે અને અમારી ઉંમર તો 34 વર્ષની છે. આ લોકશાહી બચાવવા માટે જેટલી વખત જેલમાં જવું પડશે તો પણ તૈયાર છીએ, પણ ત્યારે પણ અમે પાછી કરવાના નથી. આ લડાઈ હંમેશા ચાલુ રહેશે અને અમારી લડાઈ પ્રજા માટે છે. અમે કોઈ ક્રિમિનલ નથી, અમારી લડાઈ પ્રજા માટે છે. હું ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર રહી ચૂક્યો છું. છેલ્લા 10-12 વર્ષથી એનએસયુ અને યુથ કોંગ્રેસના માધ્યમથી વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવતા અમે જિલ્લા પંચાયત સુધી પહોંચ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ જ્યારે પ્રજાના કામો હશે ત્યારે આપણી તાકાતથી જ લડશું. જી, ધન્યવાદ સિદ્ધરાજ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.